ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને રેઇનકોટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડીસાના અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના હાઈવે અને શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકનું નિયમન કરનાર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોને ચોમાસામાં ચાલુ વરસાદમાં પોતાની ફરજ સારી રીતે બજાવી શકે તે હેતુથી રેઇનકોટનું વિતરણ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ અને જવાનોને અધ્યક્ષ શ્રી અને શાખાના વિવિધ પદાધિકારીઓના હસ્તે રેઇનકોટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં RV ડાભી, PSI ટ્રાફિક દિલીપભાઈ કોન્સ્ટેબલ દિનેશભાઈ ઠક્કર, પ્રમુખ પ્રવીણભાઈ સાધુ, મંત્રી અમૃતલાલ પઢિયાર, ટ્રસ્ટી દિલીપભાઈ ઠક્કર, વકીલ રમેશભાઈ શાહ, ખજાનચી દક્ષાબેન જોશી, મહિલા સંયોજિકા કમલેશભાઈ રાચ્છ, પૂજાબેન ઠક્કર, સહસંયોજિકા અને મોટી સંખ્યામાં શાખાના વિવિધ પદાધિકારીઓ અને સભ્યો જોડાયા હતા. આ કાર્યક્રમનું સૌજન્ય મીનુબેન ઠક્કર, દીપ, ભારતીબેન R ઠક્કર, રિંકુ ચશ્મા અને ખુશીબેન સુભાષભાઈ ઠક્કર દ્વારા પ્રાપ્ત થયું હતું. આભાર વિધિ દિનેશભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.